નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કોમલ જાદવ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। વલસાડની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચોરીના બનાવથી ચર્ચા। દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં ભાજપ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા કોંગ્રેસના હાથમાં સત્તા। ડુમસ ટીપીનો વિરોધ કરતા ગ્રામવાસીઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું। યુવકની દંપતીએ હત્યા કરતા ચર્ચા। અને ગૌરક્ષક સાજન ભરવાડ ઉપર થયેલા હુમલાના વિરોધમાં કલેક્ટરની રજૂઆત। હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ડુમસમાં ટીપીની કપાસમાં ગામ તળના મકાનો આવતા હોય ટીપીની રૂપરેખા બદલવાની માંગણી સાથે ડુમસના રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। હરીશભાઈ ચંપકલાલ સૂર્યવંશી। હરીશભાઈ, કઈ બાબતમાં આવેદનપત્ર આપવાનું? ડુમસ નવાબના ટાઈપનું ગામતળ હતું અને ગામતળના અંદરથી નવાબના ટાઈમથી વસવાટ કરતા આવેલા અને પ્રોપર્ટી કાર્ડ ગામતળની 7/12 નકલો નંબર 6ના ઉતારાઓ અને પંચાયતો તે વખતના વેરા પણ ભરતા આવેલા, પણ બિલ્ડરોને ખુશ કરવા માટે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને મહાનગરપાલિકા દ્વારા અમારે જે ગામતળની જે જગ્યા હોય તેના અંદર ટીપી લાગુ પડી શકતી જ નથી, પણ તે લોકોને ફાયદો કરવા માટે અમારે જે ગામતળની જે જગ્યા છે તેના અંદર ટીપી 81નો દબાણ ફાઇનલ પ્લોટ નંબર 61 એપ આપી દીધો છે। તે બાબત અમે આપણે ટાઉન પ્લાનિંગ આપણે ગઢવી સાહેબને બી અમે રજૂઆત કરી છે, કમિશનરશ્રીને રજૂઆત કરી છે, ડીઓપી જીવનભાઈ પટેલ રજૂઆત કરી છે। અત્યારે મેયર સાહેબને મળવા આવ્યા પણ મેયર સાહેબ મળ્યા નથી ને સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબ મળ્યા નથી, પણ અમારી જે અરજ છે તે અમે એમની સામે રજૂઆત કરી છે અને અમને આજે તાજેતરમાં આજે પેપરો વાંચવા મળ્યું કે આવતીકાલ લોકો કંઈ ઠરાવ કરી દેવાના છે। જો આવી રીતે જો કરવામાં આવશે તો અમારા ગામના જે લોકો છે ડુમસના દડી ફરિયાના હજારો લોકો ઘર વગરના થઈ જશે। તેના માટે અમારો ઉગ્ર વિરોધ છે અને જો આમ કરવામાં જે લોકો જો ફાવી જશે તો અમે હાઈકોર્ટના દરવાજા બી અમે ખખડાવીશું અને સુપ્રીમ કોર્ટમાં જનાર છે। સુરત જિલ્લા કલેક્ટરને ગૌરક્ષકોએ આવેદનપત્ર પાઠવી સાજન ભરવાડ ઉપર થયેલા હુમલાની તપાસ કરવાની માંગણી કરી હતી। મારું નામ રણછોડભાઈ મોહનભાઈ દેસાઈ, સર્વદળીય અભિયાન સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મારી જવાબદારી છે। અવારનવાર આવેદનપત્ર આપ્યા છે, પણ અત્યારે તો માંગરોળ તાલુકાના કોછાડી ગામના કસાયો વેલાસા ગામમાં અમારા કાર્યકર સાજનભાઈ ભરવાડને ટક્કર મારી ગાડી પલટાવી અને ટેમ્પાને મૂકીને ભાગી ગયા છે। તો પોલીસોને ફોન અમારા ગૌરક્ષકોએ ઘણા કર્યા છે, પણ સીધો બોલે વહેલા મોડા આવે છે અને અત્યારે એવું લાગે છે કે કસાયોને હિન્દુ ધર્મને હિસાબે કસાયો છૂટો દોર મળે એવું લાગે છે। ધર્મ કી જય હો, હત્યા બંધ હો, પ્રાણીઓમાં સદભાવ હો, ગૌ માતા કી જય હો અને આ કડકમાં કડક કાયદાની સજા થાય અને આ ગૌ હત્યા બંધ થાય એવી લાગણી છે। એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, એની અમને બહુ સારી રીતે સાંભળ્યા છે અને ડીએસપીનો રિપોર્ટ પણ માગવાની એની જવાબદારી કીધી છે કે હું માગીશ અને આયોજનમાં પણ લઈશ। તો એટલી વિનંતી કે ગૌ હત્યા બંધ થાય, ગૌ રક્ષકને રક્ષણ મળે એ મારે એટલી ભાવના છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં પત્ની ઉપર બળાત્કારની કોશિશ કરનાર હવસખોરને પરિણીતા અને તેના પતિએ માર મારી હત્યા કરી લાશને નાળામાં ફેંકી દેવાના બનાવથી ચકચાર મચી ગઈ છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ગ્લોબલ બાયોગેસ કંપનીના કમ્પાઉન્ડમાં રહેતા મગન વડવીની પત્ની નાજુ સોમવારની રાત્રે તેમને રૂમ પાસે સૂતી હતી તે વખતે મધ્યરાત્રિના અરસામાં પડોશમાં રહેતા સીતારામે નાજુ એકલી સૂતેલી જોઈને તેને દાનત બગાડતા નાજુ પાસે જઈ બળાત્કારની કોશિશ કરી હતી। આ વખતે નાજુનો પતિ આવી જતા તેને સીતારામને લાકડાના ફટકા મારી ઘટના સ્થળે જ તેની હત્યા કરી નાખી હતી। સૂતા હશે દરમિયાન મરનાર ત્યાંથી પસાર થતા તેમની સાથે પોતે પણ ખાટલામાં સૂઈ જતા બેન અચાનક જાગી જતા બંનેમાં ઝપાઝપી ચાલુ થઈ ગયેલી અને આ ઝપાઝપી દરમિયાન બેનના જે હસબન્ડ છે એ પણ આવી જતા બંને ભેગા થઈ અને મરનારને સારા એવા મારેલા અને મારના કારણે
થોડોક ટાઈમ ત્યાં બેઠા બાદ મરનારનું મૃત્યુ થઈ ગયેલું. ત્યારબાદ આ બંને પતિ પત્નીએ લાશ અને પુરાવાનો નાશ કરવા માટે પોતાના નવસારી જિલ્લાના ગણદેવી કાદીપોર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનના માલિક લગ્ન પ્રસંગે વલસાડ ગયા હોવાનો લાભ લઈ ચોરોએ મકાનમાં રહેલી રોકડ તથા સોના ચાંદીના દાગીના લઈ નાસી છૂટ્યા હતા. ગણદેવી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત મહાનગરપાલિકાએ રાંદેરના રામનગર વિસ્તારમાં આવેલી પ્રકાશ કમલ અને સંતોષ બેકરીને ગંદકી કરવા બદલ ₹5,000નો દંડ ફટકાર્યો હતો. બુધવારે બપોર પછી આરોગ્ય વિભાગની ટીમે આ જ વિસ્તારની વધુ 20 બેકરી અને 2 ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધરી ગંદકી જોવા મળતા ₹49,600નો દંડ ફટકાર્યો હતો. ગુજરાત સરકાર જ્યારે એક બાજુ વૃક્ષારોપણ અને પર્યાવરણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે, ત્યારે તાપી જિલ્લામાં સોનગઢ, ઉચ્છલ, નિઝર તાલુકાઓના જંગલોમાં ખુલ્લેઆમ વૃક્ષોનું નિકંદન થઈ ગયું છે. અબજો રૂપિયાની સંપત્તિ વીરપ્પન જેવા લાકડા ચોરોને હવાલે થતા સાગી વૃક્ષોનો સફાયો થતા સરકારી તિજોરીમાં આવક ઘટવા માંડી છે, પરંતુ પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. मेरा नाम MS प्रभारी है। मेरा हुद्दा है बीटगढ़ तावली 3। हमारे यहाँ जंगल के कटिंग के बारे में बहुत लोग कटिंग करने के लिए आते हैं, लेकिन यहाँ बात में खोटी मिलती है कि हम लोग इस तरफ रहते हो तो दूसरे लोग आके दूसरी तरफ काट के ले जाते हैं लकड़ियाँ और वो कटिंग करके निकल जाते हैं। तब मेरे को पता चलता है कि यहाँ कटिंग हो गया है और वो उसका कटिंग हो जाएगा तो पर्यावरण को बहुत ही नुकसान होगा। वो लोग इस एरिया के जानते नहीं है ये, लेकिन पर्यावरण कटिंग हो जाने के बाद बारिश का भी बहुत असर पड़ सकता है सूरत। और यहाँ हमारी सुरक्षा भी कहीं नहीं रहती और गांव वाले भी। यहाँ जो तापी जिले में जितना सबसे ज़्यादा गुजरात का जंगल 8 जंगल आए हैं, जिसका निरंतर इतना जैसे आदमियों की हत्या की जाती है उसी तरह से जंगल काटने का आजकल काम चल रहा है। और 2 नंबर के जो व्यापारी है आदिवासी बोली प्रजा को फुसलाकर बड़े बड़े पेड़ों को काटकर उकाई डैम के पानी में से प्रवाह करके इस किनारे से उस किनारे तक लेके जाके आउट ऑफ राज्य में पार्सल करने का बहुत बड़ा धंधा चल रहा है और इसकी जांच करना बहुत ज़रूरी है। और इतना सारा गोरदा है, निजर है, उच्छल का जितना घनादार जंगल था आजकल इतना कटिंग हो गया है कि जिसकी वजह से बारिश होना भी कम होते जा रही है। दिन पर दिन बारिश की क्षमता कम होती जा रही है। आज कल मैंने जब देखा कि पीने के पानी की प्राणियों को मूंगा प्राणियों की इतनी तकलीफ है कि पानी पीना के लिए मिलना मुश्किल हो गया है। लोग हैंडपम्प से कैसा तो भी हिला कर पानी निकालते हैं। मतलब ये होता है, ऐसा लगता है कि जंगल ही नहीं रहा तो पानी भी नहीं रहेगा, तो आदिवासी लोगों की जो हालत है वो दिन पर दिन ज़्यादा बिगड़ती जाएगी। एक तरफ सरकार आदिवासी कल्याण की बात करती है, बड़े बड़े महोत्सव करती है, लेकिन इसका कोई नतीजा आने वाला नहीं है। जितने 60 साल आदिवासियों के लिए जितना विकास के लिए सरकार ने तय खर्चे किए है उससे बेहतर है कि आदिवासियों के लिए सरकार जंगल बचाए और उनके लिए कोई धंधा उनके जीवित रोजगार उपलब्ध करे। વાપીના છરવાડા ગામમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનો પરેશાનીમાં છે. ભર ઉનાળે ગામની પાઇપલાઇન રિપેર કરવામાં વહીવટી તંત્રની લાલિયાવાડીના કારણે પાણી નહીં મળતા સ્થાનિક રહીશો વલખા મારી રહ્યા છે. 10-15 दिन हुए हैं यहाँ पानी नहीं आ रहा है। एक तो मैं 15 साल से 10 साल से इधर रुंदान में रही हूँ, लेकिन कभी पानी का प्रॉब्लम नहीं हुआ है। और बीच में 8-10 दिन से क्या हुआ है कुछ मालूम नहीं कि पाइपलाइन टूटी है कि क्या हुआ है, किसी ने कुछ किया है। हाँ, पाइपलाइन भी टूटी है तो उसको भी कोई देखने वाला नहीं है। हमने सरपंच जी को आवेदन भी किया था और उसके लिए हमने सूचित भी किया था, उनको एक विनती भी की थी, रिक्वेस्ट की थी कि यहाँ पानी आ जाए। 8 दिन पहले हमने ऐसा किया था। उसके लिए हमने कुछ महिलाओं को एकत्रित भी किया था और उसके लिए हमने सबको जागरूक किया था कि पानी नहीं है तो कितनी दिक्कत होती है। एक तो धूप काल की
छुट्टी में मेहमान भी आते हैं और घर में भी पानी की ज़्यादा दिक्कत होती है। मेहमानों को लेकर पानी लाना अच्छा नहीं लगता है। कोई सी टाइप से पानी ला रहा है, कोई खोड़िया नगर से पानी ला रहा है। इसके लिए आदमी तो काम पे चले जाते हैं, लेकिन औरतों को पानी के लिए मगजमारी करनी पड़ती है। तो वो पानी भरेंगे कि औरत के यहाँ पानी लाने के लिए हेल्प करेंगे? अभी दो ड्यूटी औरत नहीं कर सकती है ना। इसीलिए हम सरपंच जी से ये निवेदन कर रहे हैं कि सब मिलके यही कहना चाहते हैं कि वृंदावन सोसाइटी में जो पाइपलाइन टूटी हुई है उसका जल्दी से जल्दी किया जाए काम। आज 15 दिन से पानी का कनेक्शन कटा हुआ, PW रोड का काम चालू है और उसमें जहाँ कंट्रैक्टर है उसको हम पूछे थे 17 तारीख को, तो बोले वो सरपंच को फ़ोन लगाया, फिर हमसे सरपंच से बात हुई। सरपंच बोले चाचा कल हो जाएगा। मैं बहुत रिक्वेस्ट किया, वो लोग का अंदर का तनाव जो है पब्लिक को भुगतना पड़ रहा है। और ये औरतें जो हैं कोई सी टाइप से, कोई बी टाइप से, GIDC से जाके पानी लेके आ रहे हैं, अपना बाल बच्चा संभालें कि खाना बनावें कि घर संभालें, पानी के लिए दौड़ना पड़ रहा है। 10-10 रुपया, 20-20 रुपया, 30-30 रुपया दे करके भाड़ा खर्च करके पानी लाना है और पीना है। इसके पहले जो है कम से कम 10 साल से कांति सरपंच था तो पानी की कोई तकलीफ नहीं हुई थी। और यंग पार्टी समझ करके हम लोग जो है हेमंत भाई को आगे बढ़ाया कि यंग है, स्ट्रीट में काम होगा अपना और अपने लोग का सपना साकार होगा जनता का। लेकिन उसमें जो है इतना क्या दराज है वो समझ में नहीं आ रहा है। लोग का आपस का तनाव पब्लिक को भुगतना पड़ रहा है। पानी के लिए बच्चों को, बड़ों को, सबको तरसना है। जिस घर में बुजुर्ग पड़े हैं पानी के लिए तरस रहे हैं वो। દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતા આગામી દિવસોમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતનો ઝંડો લહેરાવશે। કુલ 11 સભ્યોનું બળ ધરાવતી જિલ્લા પંચાયતમાં ભાજપના 5 સભ્યો કોંગ્રેસમાં જોડાતા શાસક પક્ષ પાસે માત્ર 3 સભ્યો રહી ગયા હતા। આ જિલ્લા પંચાયત કબજે કરવા કાનૂની દાવપેચ બાદ નિર્ણય કોંગ્રેસની તરફેણમાં આવતા બુધવારે અવિશ્વાસના પ્રસ્તાવના મુદ્દે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં શાસક પક્ષ ભાજપની વિરુદ્ધમાં મત ગયા હતા। ભારતીય જનતા પાર્ટીને જે ઉમેદવારો જતા રહ્યા છે કે કોંગ્રેસમાં જે લોકો જતા રહ્યા છે એના માટે અમે ભારતીય જનતા પાર્ટી એડમિનિસ્ટ્રેટર સાહેબની સમક્ષ એક અરજી કરી છે અને એ બાબતે અમે નામદાર હાઈકોર્ટ મુંબઈમાં પણ વડી અદાલતમાં પણ અમે પિટિશન ફાઇલ કરી છે અને એ પિટિશન મુજબ 15મી જુલાઈ સુધીમાં આ એડમિનિસ્ટ્રેટર સાહેબે એ નિર્ણય લેવાનો રહેશે અને જે નિર્ણય એડમિનિસ્ટ્રેટર લેશે એના પછી જે બી પિટિશનનો નિર્ણય આવશે એ બાધ્ય કરતા એડમિનિસ્ટ્રેટર અને દાદરા નગર એડમિનિસ્ટ્રેશનને બાધ્ય કરતા રહેશે। આ જે 5 સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના અંદર જે વિલીનકરણ કરવામાં આવ્યું છે એ લોકોને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા લોભ કરીને આપવામાં આવ્યો છે અને એના અંદર મોટી પૈસાની લેણદેણ કરવામાં આવી છે। શું આગામી દિવસોમાં આ 5 સભ્યોનું ફોર્મ રદ કરશો કાં તો પક્ષમાં? ભારતીય જનતા પાર્ટી ઓલરેડી એડમિનિસ્ટ્રેટર સમક્ષ એમને ડિસ્ક્વોલિફિકેશન કરવા માટેની અરજી કરી દીધી છે અને ભારતીય જનતા પાર્ટી પરિણામ તમારી સામે છે। જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની આવી રહી છે, નગરપાલિકા પણ કોંગ્રેસની છે અને નગરપાલિકાના કામથી લોકો સેલવાસના લોકો ખુશ છે અને જિલ્લા પંચાયત પણ એવું કામ કરશે જેનાથી લોકો ખુશ થશે। તો અમે નહીં માનશું કે લોકસભામાં હવે કોઈ અમને તકલીફ પડે। લોકોનો આ નિર્ણય છે અને લોકોનો નિર્ણય સર્વોપરી છે લોકશાહીમાં અને એનો અમે સ્વીકાર કરીએ। ટોટલ જે કુલ્લે 11 સભ્યો છે જિલ્લા પંચાયતના જે ટોટલ સભ્યો છે 11માંથી કોંગ્રેસ પાર્ટીના 8 સભ્યો છે। આજે 8 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના તરફેણમાં વોટ આપીને પ્રમુખ અને ઉપપ્રમુખને બરખાસ્ત કર્યા છે અને એની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ જશે। એટલે 8 કોંગ્રેસના મેમ્બરોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું છે અને 2/3 વધુ મતોથી પ્રમુખ અને ઉપપ્રમુખની સામેની અવિશ્વાસની દરખાસ્તને પાસ કરવામાં આવી હતી। ભયંકર નારાજગી હતી। એમણે મારા સામે રજૂઆત પણ કરી કે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી દરમિયાન જે વચનો આપ્યા હતા, જે ખાતરીઓ આપી હતી એમાં બિલકુલ ફેલ થઈ ગયા છે। ભાજપના MP અને ભાજપના જે પ્રતિનિધિ છે, ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ જે છે એમણે કોઈ પણ કામો કર્યા નથી અને લોકોને અમે જવાબ આપી શકતા નથી, લોકોને અમે ફેસ કરી શકતા નથી। એટલે અમારી ઈચ્છા છે કે અમે કોંગ્રેસ પાર્ટી સાથે સામેલ થઈએ, ભાજપને છોડીએ। કોંગ્રેસ પર અમને વિશ્વાસ છે, કોંગ્રેસ સારું કામ કરી શકે છે, કોંગ્રેસ સારું ભવિષ્ય બનાવી શકે છે। સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ ફરતી હોટેલની લિફ્ટ બંધ થઈ જતા
હોટલમાં ડિનર કરવા આવેલા લોકો અટવાઈ ગયા હતા, જેને પગલે હોટલમાં ડિનર કરવા ગયેલા ધારાસભ્ય આત્મારામ પરમાર સહિતના ગ્રાહકો ગુસ્સે ભરાયા હતા. યોગ્ય નિવેડું લાવવાની જગ્યા ઉપર ગોળ ગોળ વાતો કરતા સંચાલકોએ રેસ્ટોરન્ટમાં આરોગ્યલક્ષી બેદરકારી પણ દાખવી હોવાનું બહાર આવતા પાલિકાના આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી આ હોટલને બંધ કરી હતી. ટેક્સટાઇલ માર્કેટની જે ઉપરની ફરતી હોટલ છે એમાં 2 લિફ્ટ બંધ થઈ ગઈ. એક લિફ્ટ તો બંધ હતી જ, બીજી લિફ્ટમાં બધાને ઉપર મોકલવામાં આવતા હતા. જમી રહ્યા પછી બંને લિફ્ટો બંધ હતી. અડધો પોણો કલાક સુધી બધા ઉપર ફસાઈ ગયા હતા. અમે દાદરની માંગણી કરી કે ભાઈ ઉતારવા માટે દાદર હશે તમારી પાસે, તો દાદર પર રસોડાનો બધો સામાન નાખ્યો હતો. એટલે અમે એની પાસે લિફ્ટના સર્ટિફિકેટની માંગણી કરી. લિફ્ટની સર્ટિફિકેટ કોઈ આપ્યું નથી અત્યાર સુધી. અમે અડધો કલાકથી અહીંયા ઊભા છે અને એની મેં જાણ કરી જે તે ડિપાર્ટમેન્ટને, તમારા ચેનલવાળાને જાણ કરી અને હેલ્થ ખાતાને પણ જાણ કરી છે, ચેરમેનને. અને હેલ્થ ખાતાની ટીમ અહીંયા આવી રહી છે કે છાનબીન નહીં કરી શકે એટલા માટે બધી લાઇટ બંધ કરી દીધી અને આમ રીતે કાયદાની જે તપાસ છે એમાં દખલગીરી કરી. ઉપર અમે લગભગ બધા થઈને અલગ અલગ ટેબલ ઉપર થઈને લગભગ 40 જેટલા માણસો હતા જે વખતે એકેય લિફ્ટ ચાલુ નહોતી ત્યારે. ના એટલે ના આમાં ત્યાર પછી અમે કહ્યું કે ભાઈ તમે કોઈ જવાબદાર સાથે વાત કરાવો, તો જવાબદાર સાથે કોઈ વાત નહીં કરાવી. અમે એમ કહ્યું કે ભાઈ તમે અહીંયા કોઈકની જવાબદારી તો હશે ને, એની સાથે પણ કોઈની સાથે વાત નહીં કરાવી. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે લિફ્ટનો પ્રોબ્લેમ પછી જો તપાસ થાય તો અનેક પ્રકારના ફાયર સેફ્ટીના પણ અંદરથી પ્રશ્નો ઉપસ્થિત થાય એમ છે. એટલે આ બધાની તપાસ પણ આવનારા દિવસોમાં કરવી જોઈએ કે જેથી કસ્ટમર તો આવીને ચાલ્યા જાય, સ્ટાફનો પણ સલામતીનો પ્રશ્ન છે. આમાં ખાલી કસ્ટમર તો દિવસમાં કે 15 દાડે મહિને એકાદ વાર આવતો હોય, પણ આવું થાય ને સ્ટાફની શું દશા છે. એટલે સ્ટાફને માટે પણ એક આ ગંભીર બનાવ છે અને એ તમામ બનાવની તપાસ કરવી જોઈએ અને હું બધા અધિકારીઓને જાણ કરીને આની તપાસ થાય એ પ્રકારની માંગણી કરવાનો છે. શહેરના ચર્ચારિત પૂજા અગ્રવાલ આત્મહત્યાના કેસમાં ઉશ્કેરાઈ ગયેલા નીતિન ઘારીવાલા અને કમલ ગુલાટીએ રવિ અને મનોજ અગ્રવાલને ઢોર માર મારી ઘરમાં તોડફોડ કરી ફરાર થઈ ગયા બાદ ઉમરા પોલીસે પોતાની ધરપકડ કરશે તેવી દહેશત સાથે એક આગોતરા જામીન અરજી એડવોકેટ જમીર શેખ મારફતે બુધવારના રોજ કોર્ટમાં કરી હતી, જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. વલસાડ જિલ્લાની વડી અદાલત ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચોરીની કોશિશની ઘટનાના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. વલસાડની ડિસ્ટ્રિક્ટ કોર્ટના 4થા માળે ચીફ જ્યુડિશિયલ કોર્ટના મુદ્દામાલ ખંડમાં ચોરીના પ્રયાસથી ભારે દોડધામ મચી જવા પામી છે. સુરત મટન મર્ચન્ટ એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી બકરા દીઠ ભાવમાં કરાયેલા વધારાનો વિરોધ કરાયો છે. ભરૂચ જિલ્લામાં આવેલા તળાવો પૈકી ભરૂચને મીઠું પાણી પૂરું પાડવા માટે સરકાર દ્વારા માતરિયા તળાવનો પ્રોજેક્ટ છેલ્લા કેટલાય વર્ષોથી ચલાવાતો હોય, જેની કામગીરી અવારનવાર લોકસભાની ચૂંટણી હેઠળ પહેલા કદાચ પૂર્ણ કરી શહેરને એક ભેટ આપવાનું સ્વપ્ન ભારતીય જનતા પાર્ટીનું છે તેમ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આ યોજના હાલ તો એક સ્વપ્ન સમાન છે, ત્યારે રતન તળાવ અને ગેલાની કુવા નજીક આવેલા તળાવ પણ આજુબાજુના રહીશો દ્વારા છોડવામાં આવેલા ગંદા પાણીના કારણે દૂષિત બની ગયા છે. તળાવ એટલે પાણીનો સંગ્રહ કરવાનું સ્થળ. તળાવ એ જળ સંચયનું મોટું સાધન છે. તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે. ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે. વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
ભરૂચ શહેર નગરપાલિકાની અંદર નર્મદાના કિનારે વસેલું શહેર છે અને છેલ્લા 10 વર્ષથી આ માતેરા તળાવની યોજના ખોરંભે પડેલી છે અને ભાજપના 2 ટર્મથી ભાજપના ધારાસભ્યો જે ચૂંટાય છે એ માતેરા તળાવના નામ પર લોકોને ગેરમાર્ગે દોરીને જે મત લઈ જાય છે ને આજની તારીખે પણ એ યોજના માટે ભરૂચ નગરપાલિકાના બજેટમાં કે છેલ્લા ગુજરાત સરકારના બજેટમાં આના માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી અને એનો એક જીવતો જાગતો પુરાવો છે કે આજની તારીખે ગોચર ગતિએ કામ ચાલુ છે અને છેલ્લા બીજા 2-5 વર્ષમાં આ યોજના પૂરી થાય એવું અમને લાગતું નથી કે આ 5 વર્ષમાં આ યોજના પૂરી થાય. તો વિરોધ પક્ષ તરીકે અમારી એક માંગ છે કે તાકીદે આ કામ પૂરું થાય અને આગામી બજેટોમાં તાકીદે આ કામ પૂરો થાય એવી રીતે એને પૂરું કરે અને ભરૂચ નગરપાલિકાની પ્રજાને પાણી જે તરસે મળે છે એ પાણી મળે એવી અમારી માંગ છે. માતરિયા તળાવની અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી ભંડોળ ફાળવવા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે ઓએનજીસીને કરેલી રજૂઆતના પગલે કંપનીની એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા 60 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવતા હવે શહેરના પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાશે. પણ હાલ પણ તળાવની અધૂરી કામગીરી ઉડીને આંખે વળગે છે. આના કારણે વિરોધ પક્ષને પણ મજબૂત મુદ્દો મળી ગયો હોવાથી તેઓ પણ સત્તાધારી પક્ષને વારંવાર સાણસામાં લેવાનું ચૂકતા નથી. જિલ્લામાં કેટલા તળાવો છે અને ચેકડેમ છે કે જેનાથી શહેરને કે ગામડાઓને પાણી પૂરું પડી રહે છે? ભરૂચ જિલ્લામાં અત્રેના સિંચાઈ વિભાગ હેઠળ કુલ 53 અનુશ્રવણ તળાવો આવેલા છે, જે પૈકી મોટાભાગના તળાવોમાં પાણીનો સંગ્રહ વરસાદી પાણીથી થાય છે અને એ તળાવોમાંથી જેટલો બી સંગ્રહ થાય છે મોટાભાગનું પાણી સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. સિંચાઈ સાથે પશુઓને પણ ઘણું જ ઉપયોગી થાય છે. અનુશ્રવણ તળાવો સિવાય પણ સિંચાઈ વિભાગ દ્વારા 279 જેટલા ચેકડેમોની કામગીરી કરવામાં આવેલી છે અને એ ચેકડેમો થકી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લગભગ 1200 હેક્ટર જેટલી જમીનની સિંચાઈની સુવિધા મળે છે. હાલમાં જ સિંધોદ તાલુકો ભરૂચ ખાતે ચેકડેમ મરામતનું કામ કરવામાં આવેલું છે, જેમાં નર્મદા નેટવર્કનું લીકેજ પાણી વધારાનું પાણી એમાં સ્ટોર થાય છે અને એ લગભગ 12 માસ લોકોને ઉપયોગી છે આજની તારીખે પણ. એટલે સરવાળે સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી લોક ઉપયોગી છે. શહેરમાં પણ ભરૂચ શહેરમાં પણ 2 થી 3 તળાવો આવેલા છે. એક ગેલાની કુવા પાસે એક તળાવ છે, ઘણું મોટું જે મુસ્લિમ વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર છે, તેમાં જે એક માતરિયા તળાવ છે જે સોસાયટી વિસ્તારને પાણી પૂરું પાડવા માટે સક્ષમ છે અને બીજું એક રતન તળાવ છે જેમાં પાણી ફૂલ છે પણ ગંદકીના કારણે કોઈ વાપરી નથી શકતું. એના માટે ગવર્મેન્ટ શું કરી રહી છે? એના માટે સરકારશ્રી જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જે તળાવો હોય એની તમામ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશને જ કરવાની હોય છે. એમાં સિંચાઈ વિભાગનો કોઈ સીધો રોલ નથી. તો એક તરફ સરકારશ્રી તરફથી આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું પણ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું. ભરૂચ શહેરની મધ્યમાં આવેલા માતરિયા તળાવનો વિકાસ હાલમાં ડિસ્ટ્રિક્ટ અર્બન ડેવલપમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ડિસ્ટ્રિક્ટ અર્બન ડેવલપમેન્ટ એજન્સીમાં નાણાકીય સ્ત્રોત મુખ્યત્વે કલેક્ટર ફંડ, જુદી જુદી કંપનીઓ પાસેથી મળેલું ફંડ, ડીએનએફસી દ્વારા મળેલું ફંડ, સરકારશ્રી દ્વારા પણ 1.25 કરોડ રૂપિયા મળેલા છે. સાથે સાથે નગરપાલિકાના સ્વભંડોળમાંથી ભંડોળ ઉપલબ્ધ કરાવી 9.50 કરોડના ખર્ચે માતરિયા તળાવનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. માતરિયા તળાવનો વિકાસ મુખ્યત્વે 2 કારણોથી કરવામાં આવી રહ્યો છે. એક તો ભરૂચ શહેરમાં જે પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે નર્મદા નહેરમાંથી મેળવી અને પછી શહેરમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. ઘણી વખત નર્મદા નહેરમાં ભંગાણ પડે તો નગરપાલિકાને 2-3 દિવસ સુધી પાણીનો જથ્થો મળતો નથી. તે સંજોગોમાં નગરપાલિકા દ્વારા જે બોરવેલ બનાવવામાં આવેલા છે તેમાંથી પાણી શહેરીજનોને પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ બોરનું જે પાણી છે તે પોર્ટેબલ નથી થતા, હાઈ TDS વાળું છે. એટલે જ્યારે કેનાલમાં ભંગાણ પડે તે વખતે શહેરીજનોને મીઠું પાણી પ્રોવાઈડ કરી શકાય તે માટે માતરિયા તળાવમાં 25 થી 30 દિવસ જેટલું ચાલે તેટલો પાણીનો જથ્થો ભેગો કરવામાં આવશે અને જ્યારે પણ આવો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે માતરિયા તળાવમાંથી જ લોકોને પાણી પૂરું પાડવામાં આવશે. અત્યારે માતરિયા તળાવને એમ્યુઝમેન્ટ પાર્ક તરીકે પણ વિકાસ કરવાનું કામગીરી ચાલુ છે. વોકવે બનાવવાની કામગીરી ચાલે છે.
સાથે સાથે ત્યાં એક રેસ્ટોરન્ટનું પણ બાંધકામ થનાર છે, જેનાથી શહેરીજનો માતરિયા તળાવની મુલાકાત લઈ અને નગરમાં એક જોવાલાયક સ્થળ તરીકે માતરિયા તળાવનો વિકાસ થશે. અત્યારનું જે આયોજન છે એ પ્રમાણે 30 જૂન સુધીમાં સોઇલ વર્કની કામગીરી, ડ્રેનેજની કામગીરી અને વોકવેની કામગીરી પૂરી કરવામાં આવશે. ત્યારબાદ ચોમાસું પૂર્ણ થયા બાદ આગામી 30 જૂન સુધીમાં એટલે કે 30 જૂન 2014 સુધીમાં સમગ્ર કામગીરી પૂરી થાય તેવી અત્યારે ટાર્ગેટ રાખવામાં આવેલો છે. સરકારશ્રી દ્વારા દુષ્કાળ દરમિયાન પ્રજાને રોજગારી મળી રહે અને વિકાસના કામો પણ થાય તે હેતુસર અછત રાહત હેઠળ ગામના તળાવો, સ્ટીમ તળાવો, ઊંડા મજબૂત સ્ટ્રક્ચર જેવા કે વેસ્ટ વિયર, આઉટલેટ, ઇનલેટ, સંરક્ષણ દિવાલ વગેરે પાકા સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર શહેરી તળાવો નગરપાલિકા હસ્તક હોવાથી તેઓ આમાં કંઈ નથી કરી શકતા. નગરપાલિકા દ્વારા રતન તળાવનો વિકાસ કરવાનું આયોજન પણ કરવામાં આવે છે. તેના માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 1 કરોડ રૂપિયાનું પ્રોવિઝન કરવામાં આવેલું છે. નગરપાલિકાએ હાલમાં ડીપીઆર બનાવવાની કામગીરી એક ખાનગી કન્સલ્ટન્ટને સોંપેલી છે, જે 15 મે સુધીમાં નગરપાલિકાને ડીપીઆર મળી જશે. આ ડીપીઆર મળ્યા બાદ વિધિવત રીતે લેવાની મંજૂરીઓ મેળવીને આ કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી લગભગ 30 જૂન 2014 સુધીમાં પૂર્ણ થશે. ભરૂચ જિલ્લામાં આ વિભાગ દ્વારા સરકારશ્રી તરફથી મળતી અછત રાહતની ગ્રાન્ટ હેઠળ અત્યાર સુધીમાં 300 જેટલા તળાવોના કામો કરવામાં આવ્યા છે, જેના થકી ભૂગર્ભ જળ પુનઃવસનના મોટો લાભ મળે છે અને ઘરગથ્થુ વપરાશ માટે પણ તળાવો ઉપયોગી થાય છે. તે માટે તંત્ર પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ હાલ ભરૂચ શહેરના તળાવો વહેલામાં વહેલી તકે ફક્ત સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવે તો પાણીની ઘણી સમસ્યાઓનો અંત આવી શકે છે. પાંડેસરાની ગુમ કિશોરી મળી આવ્યા બાદ કિશોરી અને તેને લઈ જનાર મહિલા શીલાને સામસામે બેસાડી પોલીસે કરેલા ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પાંડેસરાની ગુમ થયેલી કિશોરીનો પરિવાર 10 દિવસ અગાઉ બહારગામ ગયા હતા. તે દરમિયાન પડોશમાં રહેતી શીલાએ કિશોરીને ફોસલાવી હતી. જોકે શીલા દેહ વિક્રયનો ધંધો કરે છે, જેથી વિનોદ નામના ગેરેજવાળાએ શીલાને સારી છોકરી આવે તો કહેજો અને રૂપિયા ઓફર કરતા શીલાએ કિશોરીને લાલચમાં લીધી હતી. શીલાએ કિશોરીને વિનોદને સોંપતા વિનોદે કિશોરીની ઉંમર નાની હોવાથી તેને પાછી લઈ જવા કહી રૂપિયા 5000 આપ્યા હતા. ત્યારબાદ શીલા કિશોરીને લઈ ઉધનામાં સોનુને સોંપી તેની જોડેથી 10,000 રૂપિયા લઈ લીધા હતા. સોનુ કિશોરીને લઈ ડિંડોલી નીકળી ગયો હતો. હાલ પોલીસે એકની ધરપકડ કરી વિનોદ ગેરેજવાલા, સોનુ તથા પન્નાલાલ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર દેશમાં ચામડી દજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુજરાતના અનેક નગરોનું તાપમાન 40 ડિગ્રીને વટાવી જતા લોકો ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ સૂર્યપ્રકોપ હજી 10 દિવસ સુધી જારી રહેવાની આગાહી તાપમાન વિભાગે કરી છે. જોકે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સરખામણીમાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતના નગરોમાં સૂર્યપ્રકોપ ઓછો છે. દરમિયાન કેરળમાં મોન્સૂન સમયસર આવી પહોંચવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી છે. શહેરના વૃદ્ધોને ડરાવી ધમકાવી તેઓના ઘરેણાં લૂંટી લેતા રીઢા ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડી 2,67,000ની મત્તા કબજે કરી હતી. વૃદ્ધાઓને ટાર્ગેટ કરી આગળ પોલીસ ચેકિંગ ચાલુ છે. આગળ ધમાલ ચાલી રહી છે, ટોળું પથ્થરમારું કરી રહ્યું છે વગેરે વાતો કરી તેઓના ઘરેણાં લૂંટી લેવાની ઘટનાઓમાં ગુનેગારની મોડસ ઓપરેન્ડી એક સમાન જોવા મળતા અને ભોગ બનનારાઓ દ્વારા જે વર્ણન અપાતું તેમાં પણ સામ્યતા મળી આવતા આ બધી બાબતોને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. દરમિયાન બાતમીના આધારે વોચ ગોઠવી સંજય વસંતભાઈ શાહ નામના યુવકને ઝડપી લેવાયો હતો. રાંદેર અને અડાજણ વિસ્તારમાં જ 15 વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. વૃદ્ધોને ડરાવી તે દાગીના ઉતરાવી દાગીના સલામત રીતે મૂકવામાં મદદના નામે દાગીના પડાવી નાસી છૂટનાર સંજય શાહ પાસેથી પોલીસે કતારગામમાં નારાયણનગરમાં આવેલા નારાયણ ફ્લેટમાં રહેતા સંજયના ઘરમાંથી ક્રાઇમ બ્રાન્ચે 10 બંગડીઓ તથા 5 ચેઇન મળી કુલ રૂપિયા 2.67 લાખની મત્તા કબજે લીધી છે. ગઠિયા સંજય શાહે ગોપીપુરામાં જૈન વરઘોડામાં કસબ અજમાવી જૈન બંધુને તમને મહારાજ સાહેબ બોલાવે છે એમ કહી વાતોમાં લઈ ચેન પડાવી લઈ ફરાર થઈ ગયો હતો. સંજયની તપાસમાં હજુ ઘણા ગુનાઓમાં ભેદ ઉકેલાવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.
પાંડેસરામાં નજીવી બાબતે બે મિત્રોએ મળીને એકને માર મારી શરીર ઉપર એસિડ નાસી છૂટ્યા હતા. બમરોલી વાકલનગરમાં રહેતો 35 વર્ષીય રાકેશજીના પ્રસાદનો અગાઉ પોતાના મિત્ર પ્રમોદ અને દીપક સાથે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી મંગળવારે બંને વ્યક્તિએ મળીને રાકેશને ઘેરી લઈ લાકડાના ફટકાથી માર માર્યો હતો. ત્યારબાદ શરીર ઉપર એસિડ ફેંકી ગંભીર રીતે ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે દાઝેલા રાકેશને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. સુરતની રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ ખાતે આવેલી ટેક્સ પ્લાઝા ફરતી હોટલમાં મંગળવારની રાત્રે અચાનક બંને લિફ્ટ ખોટકાઈ જતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. 2 કલાકથી વધુના સમય બાદ બંને લિફ્ટ ચાલુ થતા ગ્રાહકોએ રાહતનો દમ લીધો હતો. જોકે આ પરિસ્થિતિનો સામનો ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર અને તેના સ્વજનોને કરવો પડ્યો હતો. એનું કામ કરવાનું એટલે તમારો વિષય નથી. સલામતીનો ઉપર આગ લાગી જરા એડજસ્ટમેન્ટ કરો. તમે બંધ કરો ને વિષય તારો જે કરવો તું પહેલા કરીને સાઈડ પર ઉપર એને પહોંચ્યું. હવે તારે જે કરવો કહી દીધું ને અહીંયા છે મેસેજ જે બને તે જવા દેવા પડે કે નહીં આપણે લોકો ફસાયા જ છે બધા. અરે હજુ ઉપર ઉતરતા નથી. એક જ લિફ્ટ ચાલુ છે એ તો હમણાં ચાલુ કરી અડધો કલાક પછી અમે બધા ત્યાં હતા ઉપર. સર્ટિફિકેટ માંગી એની પાસે સર્ટિફિકેટ નથી. કોઈ મેનેજર નથી. હુ ઇઝ રિસ્પોન્સિબલ? કોણ મેનેજર છે? વાળી લાવી શકશો ऊपर गया ना वो. अरे कोई अतुलजी भाई के साथ में जो थे उनके साथ ऊपर गए. मैंने भाई रतोड़ाમાં જે છે ઉપર ચાલ્યો જતો हेलो કોણ બોલો છો? બાબાજી આ તમારે ત્યાં 2 લિફ્ટ બંધ સ્ટેરકેસ પર ભાઈ પ્લીઝ ભાઈ તું બંધ કરને વાળો બહુ થઈ ગયું. ટેક્સટાઇલ માર્કેટની જે ઉપરની ફરતી હોટલ છે એમાં 2 લિફ્ટ બંધ થઈ ગઈ. એક લિફ્ટ તો બંધ હતી જ. બીજી લિફ્ટમાં બધાને ઉપર મોકલવામાં આવતા હતા. જમી રહ્યા પછી બંને લિફ્ટો બંધ હતી. અડધો પોણો કલાક સુધી બધા ઉપર ફસાઈ ગયા હતા. અમે દાદરની માંગણી કરી કે ભાઈ ઉતારવા માટે દાદર હશે તમારી પાસે? તો દાદર પર રસોડાનો બધો સામાન નાખ્યો હતો. એટલે અમે એની પાસે લિફ્ટના સર્ટિફિકેટની માંગણી કરી. લિફ્ટની સર્ટિફિકેટ કોઈ આપ્યું નથી અત્યાર સુધી. અમે અડધો કલાકથી અહીંયા ઊભા છે અને એની મેં જાણ કરી જે તે ડિપાર્ટમેન્ટને, તમારા ચેનલવાળાને જાણ કરી અને હેલ્થ ખાતાને પણ જાણ કરી છે ચેરમેનને. અને હેલ્થ ખાતાની ટીમ અહીંયા આવી રહી છે. એ છાનબીન નહીં કરી શકે એટલા માટે બધી લાઇટ બંધ કરી દીધી અને આમ રીતે કાયદાની જે તપાસ છે એમાં દખલગીરી કરી. ઉપર અમે લગભગ બધા થઈને અલગ અલગ ટેબલ ઉપર થઈને લગભગ 40 જેટલા માણસો હતા જે વખતે એકેય લિફ્ટ ચાલુ નહોતી ત્યારે. ના એટલે ના આમાં ત્યાર પછી અમે કહ્યું કે ભાઈ તમે કોઈ જવાબદાર સાથે વાત કરાવો. તો જવાબદાર સાથે કોઈ વાત નહીં કરાવી. અમે એમ કહ્યું કે ભાઈ તમે અહીંયા કોઈકની જવાબદારી તો હશે ને, એની સાથે પણ કોઈની સાથે વાત નહીં કરાવી. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે લિફ્ટનો પ્રોબ્લેમ પછી જો તપાસ થાય તો અનેક પ્રકારના ફાયર સેફ્ટીના પણ અંદરથી પ્રશ્નો ઉપસ્થિત થાય એમ છે. એટલે આ બધાની તપાસ પણ આવનારા દિવસોમાં કરવી જોઈએ કે જેથી કસ્ટમર તો આવીને ચાલ્યા જાય. સ્ટાફનો પણ સલામતીનો પ્રશ્ન છે. આમાં ખાલી કસ્ટમર તો દિવસમાં કે 15 દાડે મહિને એકાદ વાર આવતો હોય, પણ આવું થાય ને સ્ટાફની શું દશા છે. એટલે સ્ટાફને માટે પણ એક આ ગંભીર બનાવ છે અને એ તમામ બનાવની તપાસ કરવી જોઈએ અને હું બધા અધિકારીઓને જાણ કરીને આની તપાસ થાય એ પ્રકારની માંગણી કરવાનો છે. ટેક્સ પ્લાઝા ફરતી હોટલની લિફ્ટ ખોટકાઈ જવાના સમાચાર વાયુગે પ્રસરી જતા શહેરના ચેનલ અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યારે હોટલમાં એક શખ્સે પોતાની ઓળખ પેનમેનના પત્રકાર તરીકે આપી હતી અને ફરિયાદ કરી રહેલા ધારાસભ્ય આત્મારામ પરમાર ઉપર રોફ જમાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ એટલું બાકી હોય તેમજ પોતે હોટલ સંચાલકના તરફી હોય તે રીતે કવરેજ કરી રહેલા પત્રકાર ફોટોગ્રાફરો ઉપર પણ રોફ જમાવવા સાથે ગાળાગાળી કરી હાથ ચાલાકી કરી હતી. સમય પારખી ગયેલા ટેક્સ પ્લાઝાના મહેશ નામના કર્મચારીએ બીજાઓ સાથે મળી કથિત પત્રકારને બચાવી લઈ અંદર લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. જેના ઉપરથી શંકા થાય છે કે ધારાસભ્ય તથા પત્રકારો ઉપર દબાણ લાવવા તેમજ દાદાગીરી કરવા હોટલના સંચાલકોએ જ તેને બોલાવ્યો હતો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીકોમ તેમજ બીબીએ અને બીસીએ કોલેજમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ ગઈ છે, જે આગામી 6 જૂન સુધી ચાલશે. મહત્વની બાબત એ છે કે ગત વર્ષે ઓનલાઈનમાં અનેક વિદ્યાર્થીઓ આગળ જવાને બદલે પુલમાં અટવાયેલા રહ્યા હતા અને 2 મહિના બાદ સ્વનિર્ભર કોલેજમાં જવાની નોબત આવી હતી. ઉધના મેઇન રોડ અસરગ્રસ્તો માટે પાલિકા શોપિંગ સેન્ટર બનાવી અસરગ્રસ્તોને દુકાન ફાળવી આપશે. ઉધના મેઇન રોડના અસરગ્રસ્તોને TP1 ફાઇનલ પ્લોટ નંબર 114 પૈકી વાળી જગ્યામાં વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવામાં આવશે. અસરગ્રસ્તોને આશીર્વાદ શોપિંગ સેન્ટર નામની સોસાયટી બનાવી રહ્યા છે. આ જગ્યા ઉપર પાલિકા શોપિંગ સેન્ટર બનાવી આપે તેવી રજૂઆતને પગલે એ દિશામાં વિચારણા શરૂ થઈ ગઈ છે. કોસાડમાંથી જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડી પાંજરે પૂર્યા છે. અમરોલી પોલીસે બાતમીના આધારે કોસાડ આવાસમાં ચાલતા જુગારધામ પર છાપો માર્યો હતો. જુગાર રમતા નાનુ પરમાર, અતુલ પૂજક, રાજુ શંકર વાઘેલા સહિતના 7 જુગારીઓને રંગે હાથ ઝડપી પડ્યા હતા. પોલીસે જુગારના રૂપિયા 6000 કબજે કર્યા છે. અડાજણમાં ગત મોડી રાત્રે ટેમ્પોમાં ગૌમાંસ હોવાની શંકાને પગલે ટોળાએ ભારે હંગામો મચાવ્યો હતો. મંગળવારની મોડી રાત્રિએ સરદાર બ્રિજના અડાજણ તરફના રોડ પર બેફામ દોડી રહેલા ટેમ્પામાં ગૌમાંસ હોવાની શક્યતાએ કેટલાક ઇસમોએ ટેમ્પો અટકાવ્યો હતો. ટેમ્પો અટક્યા બાદ જોતજોતામાં 400 થી 500 વ્યક્તિઓના ટોળાએ ટેમ્પોને ઘેરી લીધો હતો. ટેમ્પામાં ગૌમાંસ મળ્યાની વાત ફેલાતાની સાથે જ વિસ્તારના લોકો તે તરફ દોડી આવ્યા હતા. ગૌમાંસની વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જવા પામી હતી. આખરે મોડી રાત્રે આખો મામલો અડાજણ પોલીસ મથકમાં પહોંચ્યા બાદ પોલીસે તપાસ કરતા ટેમ્પામાંથી ભેંસ અને પાડો મળી આવતા આખો મામલો થાળે પડ્યો હતો. અમરોલીની ગેસ એજન્સીમાં પુરવઠા ખાતાએ દરોડા પાડી અનઅધિકૃત 25 જેટલા કમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. કલેક્ટર કચેરીના પુરવઠા ખાતાને બાતમી મળતા અધિકારીઓએ અમરોલીમાં માનસરોવર 4 રસ્તા ખાતે સહયોગ એપાર્ટમેન્ટમાં ચાલતી અમરોલી ગેસ એજન્સીમાં દરોડા પાડ્યા હતા. સામાન્ય રીતે 6 થી વધુ કોમર્શિયલ સિલિન્ડર માટે પરવાનગી લેવાની હોય છે, પરંતુ અમરોલી ગેસ એજન્સીમાં પરવાનગી વિનાના 25 જેટલા સિલિન્ડર પુરવઠા ખાતાના અધિકારીઓને મળી આવ્યા હતા. પુરવઠા વિભાગે રૂપિયા 25,000ની કિંમતના 25 સિલિન્ડર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વલસાડની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચોરીના બનાવથી ચર્ચા. દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં ભાજપ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા કોંગ્રેસના હાથમાં સત્તા. ડુમસ ટીપીનો વિરોધ કરતા ગ્રામવાસીઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું. યુવકની દંપતીએ હત્યા કરતા ચર્ચા. અને ગૌરક્ષક સાર્જન ભરવાડ ઉપર થયેલા હુમલાના વિરોધમાં કલેક્ટરને રજૂઆત. ઇન ગુજરાત ન્યૂઝની નવી ખબરો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.